ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે આવેલું રેવા અરણ્ય પર્યાવરણ સંરક્ષણ અને જૈવિક વિવિધતાનું ઉત્તમ ઉદાહરણ તરીકે ઉભરી આવ્યું છે। ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા વિકસાવવામાં આવેલા પ્રોજેક્ટમાં પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। કાઉન્સિલના માનદ મંત્રી હરીશ જોશીએ જણાવ્યું કે 2018થી શરૂ થયેલા પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધી 25,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું છે। વૃક્ષોની વધતી સંખ્યાના કારણે પક્ષીઓની વિવિધ પ્રજાતિઓની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે। આ વર્ષે ખાસ કરીને પક્ષીઓ માટે ફળ આપતા વૃક્ષોનું વાવેતર છે, જેથી તેમને કુદરતી ખોરાક સરળતાથી મળી શકે। તાજેતરમાં બર્ડ લવર્સ અને વાઇલ્ડ ફોટોગ્રાફ્સ દ્વારા અહીં પક્ષીઓના અવાજ અને ફોટોગ્રાફીનો અભ્યાસ પણ કરવામાં આવ્યો હતો। આ પ્રેરણાદાયી પ્રોજેક્ટની નોંધ હવે રાજ્યભરમાં લેવાઈ રહી છે। અમદાવાદ, સુરત અને ભરૂચની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ 15થી 30 દિવસની ઇન્ટર્નશીપ માટે રેવા અરણ્ય પસંદ કરી રહ્યા છે। કાર્યક્રમમાં અનેક મહાનુભાવો, વન વિભાગના અધિકારીઓ અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ ભરૂચ। રેવા અરણ્ય આ ભરૂચ અને અંકલેશ્વરની વચ્ચે ખૂબ જ સુંદર આ એક પ્લેસ છે પ્રકૃતિને માણવા માટેનું। અને આજે જગ્યા પર આજે ભરૂચ અને અંકલેશ્વરના સિનિયર સિટીઝન લોકો સૌ એકત્ર થયા છે। ભરૂચ અંકલેશ્વરની અલગ અલગ NGOના લોકો એકત્ર થયા છે। અહીં કમલેશભાઈ ઉદાની છે, હરીશભાઈ જોશી છે, જીવરાજભાઈ છે, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ છે, અને RFO રાણા સાહેબ છે, ભાવેશભાઈ છે, એ ઉપરાંત અનેક જાણીતા લોકો, વેલ નોન લોકો અહીં ઉપસ્થિત છે। અને આ પ્રકૃતિના સાનિધ્યમાં બાજુમાં જ માં નર્મદાનો કાંઠો છે, ગોલ્ડન બ્રિજ છે, આ સુંદર જગ્યા છે। અહીં આજે વૃક્ષારોપણ માટે સૌ એકત્ર રહ્યા છે। આ વૃક્ષારોપણ એવું વૃક્ષારોપણ છે કે જેમાં પશુ અને પક્ષીઓ માટે ફળના વૃક્ષો છે, ફૂલના છે, અને માણસ માટે આયુર્વેદિક વૃક્ષો પણ અહીં આજે એના પ્લાન્ટ વાવવામાં આવ્યા છે। ચીકુ છે, રાયણ છે, ગોરા સાંભળી છે, આયુર્વેદિકમાં સરગવો છે, અરડુસી છે, બેહડા છે, અને ફૂલમાં ગરમાળો છે, સંદેશો છે, ગુલમોહર છે। આ વિવિધ પ્રકારના વૃક્ષોનું અહીં આજે રોપણ કરવામાં આવ્યું છે। ખૂબ જ સુંદર કાર્યક્રમ અહીં થયો છે। સૌને ખૂબ ખૂબ અભિનંદન। આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સરકારશ્રીએ જે તારીખ 8 થી 14 તારીખ સુધીમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કર્યું છે, એમાં ભરૂચના સિનિયર સિટીઝનો જે એકત્ર થયા છે એ ઘણી આનંદની વસ્તુ છે કે સિનિયર સિટીઝનો અત્યારે પણ આ એક સારી એવી તક અને યુવાધનને પ્રોત્સાહન કરવા માટેનું કાર્ય કરી રહેલા છે, વૃક્ષારોપણ કરી રહેલા છે। અને વૃક્ષારોપણમાં પણ દરેક વૃક્ષો એ રીતના ચોઈસ કરેલા છે કે પક્ષીઓને જે ફ્રૂટને એના માટે ઉપયોગી આવે છે। ઘણા વૃક્ષો એવા છે કે જેની આયુર્વેદિક તરીકે ઉપયોગીતા છે। એટલે આ તબક્કે તો હું એક જે સિનિયર સિટીઝન ગ્રુપ છે એમનો વન વિભાગ તરફથી આભાર માનું છું કે એમને આ એક મુહિમ ઉપાડી છે અને વનોનો વિસ્તાર વધારવા માટે એમને જે કાર્ય કરી રહેલા છે એ બદલ એમને ધન્યવાદ। જય હિન્દ।